ખાતે 1.1 ક્વેશ્ચન નંબર 1 નીચેની દરેક સંખ્યાઓના તેના અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તમે 2-3 રીતે દર્શાવી શકો છો. આ તો ટ્રી ડાયાગ્રામ હોય છે, એ ભાગ પાડીને કરી શકાય છે અને આ પણ રીત કરી શકાય છે. બરાબર છે. 140 ના ભાગ પાડી દો તો 70 દુ 140, 35 દુ 70, પછી 7 55 ને 35, 7 એકા ને 7. બરાબર છે. તો એના અવયવ જોવા જઈએ તો થઈ ગયા છે 2, 2, 5, 7. તો આને લખી શકાય છે 2 નો વર્ગ 5 ગુણ્યા 7. એવી જ રીતે હવે બીજું કરીએ. 156 છે, 156 ના ભાગ પાડી દો. બરાબર છે. હવે 78 દુ 156, 39 દુ 78, 39, 13 એકા 13. ભાગ છે 2, 2, 3, 13. 2 નો વર્ગ 3 ગુણ્યા 13. નેક્સ્ટ છે 3825. એવી સંખ્યા છે, એકી સંખ્યા છે. એકી સંખ્યાને આપણે પહેલા 3 વડે કરીએ. 1275 ને 3 વડે 425 તેરી 1275, પછી 5. બરાબર છે. 85 50 425. હવે 17 50 85, 17 એકા 17, તો 3 3 5 5 17. 3 નો વર્ગ 5 નો વર્ગ 17. અહીંયા 5000 ને 5. 5 વડે કરી 1001 ગુણ્યા 5 એટલે 5000 ને 5. હવે એના પછી 7 વડે થઈ શકે એમ છે 143. 7 1000 ને 1 થશે. બરાબર છે. એના પછી આગળ જોવા જઈએ તો 13 ગુણ્યા 11 કરીએ તો 143 જવાબ આવે. પછી અહીંયા 13 5 7 11 13. એના પછી પાંચમી રકમ છે 7429. આ બધી સંખ્યા અને 17 ગુણ્યા 437 એટલે 7429. 429 ને 19 વડે ભાગીને જોઈએ. 19 દુ 38, 19 તેરી 57, 23 એકા 23. અવયવ છે 17, 19 અને 23.